સર્વેની કામગીરી પૂર્ણ થયાના અહેવાલ અને મુખ્યમંત્રીની તાબડતોડ બેઠકો બાદ હવે ખેડૂતો સહાય માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોની નજર સરકારના એલાન પર છે। અટકળ એવી પણ છે કે સરકાર આજે જ સહાયનું એલાન કરી દેશે। ત્યારે ગીર સોમનાથના ખેડૂતોએ સ્થાયી ટેકાના કાયદો બનાવે જેથી પાકની કિંમતમાં અચાનક પડતા ફેરફારોથી ખેડૂતને બચાવી શકાય અને ખેતી વ્યવસાયને નફાકારક બનાવી શકાય। ગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે। ત્યારે આજે ગુજરાત સરકાર પેકેજ જાહેર કરે તેવી આશા વ્યક્ત કરે છે। ત્યારે ગીર સોમનાથના ખેડૂતો છે તે ગુજરાત સરકાર પર આશા રાખીને બેઠા। ત્યારે આપણે પહોંચ્યા છે કોડિયા તાલુકાના દુધાળા ગામના ખેડૂતોને પૂછે શું છે ખેડૂતોને આશા। શું કહેશો દિલીપભાઈ, આપણે આજ ખેડૂતોને શું આશા છે? ભાઈ ખેડૂતો તો બિચારા રાહ જોઈને બેઠા કે આજ કે પેકેજ જાહેર થાય ને કાલ પેકેજ જાહેર થાય। હવે ખેડૂતો છે એ તો કરજમાં જન્મ્યો ને કરજમાં મરી જવાનો છે। એ કદાચ સરકાર 10,000 માફ કરે તો એમાં એની જિંદગી જવાની નથી કે 10,000 આપે તો એનો કોઈ વ્યવહાર હાલવાનો નથી। મારી માગણી તો એવી છે કે ભાઈ ખેડૂતો અમારા ટેકાના ભાવનો કાયમ માટે કાનૂન બનાવે કે જેથી કરીને એનાથી નીચે આખા દેશમાં ખરીદી ન થાય, કે જેથી કરીને ખેડૂત ટકી શકે અને એના ગમે તેવો માલ હોય એની રાહ ન જોવી પડે। હવે આ ખરીદી ટેકાના ભાવની ખરીદી માટે રાહ જોઈ ગયા તો અડધાઈમાં ધનેડા અને બાવા ખાઈ જાય। એના કરતાં એ કાનૂન બનાવે ને યાર્ડમાં જ ખરીદી થાય તો એને પણ વેર હાઉસના ખર્ચા બચી જાય, ટ્રાન્સપોર્ટિંગ બચી જાય, મજૂર ખર્ચ બચી જાય અને બારદાન ખર્ચ બચી જાય। પણ એવું તો કંઈ કરવું નથી। આ ટેકાના ભાવની આડી ખરીદી કરી દે અને કાનૂન બનાવી નાખે તો ખેડૂતનો ઉદ્ધાર હશે। અમે કોઈ દી ફરિયાદ ન કરીએ। મારી દ્રષ્ટિએ ખેડૂતોને માંડવીની અંદર જે ઉત્પાદન કરવાનો ખર્ચ છે ને 20,000 રૂપિયા જેવો થાય છે, પણ સરકાર છે આટલું બધી રકમ વીઘે આપી ન શકે, પણ એનાથી મહત્તમ જેટલી આપી શકાય એટલી ખેડૂતોની અપેક્ષા છે અને એ આપવી જોઈએ। કારણ કે વર્ષોથી ખેડૂતોએ કશું માગ્યું નથી। ખેડૂત છે ગમે એટલું કર્જ તો કરવાનો જ છે કાયમ માટે, કારણ કે એને પણ કંઈક વિકાસ કરવાની અપેક્ષા હોય છે। પણ સૌથી વધારે સારી વાત એ છે કે જ્યારે ખેડૂત છે પોતાનો માલ લઈ અને હોંશે જ્યારે માર્કેટની અંદર વેચવા માટે જાય છે ત્યારે એના પૂરતા ભાવ મળે એ મહત્વની વસ્તુ છે। છેલ્લા વર્ષથી હું જોતો આવ્યો છું કે જ્યારે ટેકાના ભાવની ખરીદી માંડવીની કરે છે સરકાર, તો તેલ મિલરો છે એ ટેકાના ભાવની ખરીદી થાય છે એના કારણે એ સ્ટોકિસ્ટો ત્યાંથી હટી ગયા છે માર્કેટિંગ યાર્ડની અંદરથી। કારણ કે એને જે ટેકાના ભાવથી ખરીદેલી માંડવી છે એ 900 રૂપિયામાં મળે છે। એટલા માટે જ આજે માર્કેટિંગ યાર્ડની અંદર એ વેપારીઓ 900થી 1,000 રૂપિયામાં માંડવી ખરીદવા માટે તત્પર છે। કારણ કે એની જે સ્થિતિ છે એ સમજે છે કે ભાઈ સરકાર છે માંડવી ટેકાના ભાવની જે ખરીદી કરે છે અંતે તો માર્કેટમાં વેચવાની છે, તો આપણને ગોડાઉન ન રાખવા પડે, આપણે પૈસા ન રોકવા પડે અને આપણે સ્ટોક ન કરવો પડે। કારણ કે સરકાર આપણને માંડવી આપે છે। જો સરકાર આના માટે વિચારશે નહીં તો કાયમ માટે ટેકાના ભાવની ખરીદી કર્યા કરશે અને આ જે તેલ મિલરો છે એને એનો લાભ મળ્યા કરશે અને એ માર્કેટિંગ યાર્ડની અંદર ખરીદીમાં નહીં આવે તો ક્યારે પણ માંડવીના ભાવ છે માર્કેટિંગ યાર્ડમાં ઊંચા જવાના નથી। આપ શું આશા રાખી રહ્યા છો? ભાઈ મેં તો કીધું કે આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રમાં છે, એના રાજ્યની અંદર એને ભાવાંતર આપતા હોય જે ભાઈ યાર્ડમાં એને ભાવ ખેડૂતોને ઓછા મળે એની ઉપરના ભાવ છે એ સરકાર ચૂકવતી હોય તો ગુજરાતમાં એ રીતનું કરતા હોય તો કે ભાઈ ટેકાના ભાવ ઘટે એ એના ખાતામાં નાખી દેવા જોઈએ। અને ક્યાંક તો તમને કહું સરકાર જે ખરીદી ચાલુ કરે, સરકાર ખરીદી કરે અને એનો સમય પાછો ખેડૂતોની માંડવી પાકવાની થાય તો અહીંયા ગોડાઉનમાંથી પાછી વેપારી ડીલ કરે તો ખેડૂતોને કોઈ ભાવ મળવાના નથી। એના કરતાં ખેડૂતોને ટેકાના ભાવનો કાનૂન બનાવી નાખો કે જેથી કરીને વેપારી ખેડૂતની પાસેથી જ ખરીદે। હવે સરકાર પાસેથી વેપારી ખેડૂત સરકારને વેપારી હમમાં થઈ જાય તો આ તો શક્ય મરી જાય ને દેશમાં ખેડૂત દશા બુરી છે। આપ શું આશા રાખીને બેઠા છો? અમે તો એ આશા રાખીએ કે એક વીઘા એક ખેડૂતને 10,000 રૂપિયા મળવા જોઈએ। નુકસાની તો વધારે જ છે પણ એટલી આશા તો રાખીએ છે જ અમે। એમ તો કે સીએમ આવ્યા હતા, ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા, શું આશા રાખ્યા છે આપ સોમનાથ જિલ્લાની? સોમનાથ જિલ્લાની અંદર સીએમની મુલાકાત હતી। સીએમ સાહેબે સારું કર્યું કે ભાઈ લોકોના પ્રતિનિધિ છે, લોકોના જનપ્રતિનિધિ કહેવાય, સરકાર છે, મા બાપ કહેવાય। જ્યારે આફત આવે ત્યારે એની ઉગારવાની ફરજમાં આવે છે કે વધુમાં વધુ ખેડૂતોને સહાય આપે અને આ સહાયથી કાયમ કંઈ ટકી રહેવાના નથી, પરંતુ એને થોડું ઘણું રાહત થાય
એટલા માટે સીએમ સાહેબે મુલાકાત લીધી, આપણા મંત્રીઓએ મુલાકાત લીધી, એ સારી વાત છે. આ હતા ગીર સોમનાથના ખેડૂતો. તેઓ આજ આશા રાખીને બેઠા હતા કે તેના ભાવના છે તેના પર નિર્ણય આવે અને જે ગીર સોમનાથના ખેડૂત છે આજે સરકાર પર મોટી આશા રાખીને બેઠી રહ્યા છે. અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ.